યુપીએસસી ક્રેક કરીને આઈપીએસ બનેલા પોલીસ અધિકારીને એમના પર આવા જઘન્ય અપરાધના જે આરોપ લાગે, આઈપીએસ હોય કે નાનામાં નાનો એક કોન્સ્ટેબલ હોય, એમની પોતાની ફરજ છે કે આ સમાજ માટે કામ કરે. પોલીસ આપણી નોકર છે. 50થી વધુ જેના ઉપર ગુનાઓ હોય એ ટીમ જે ગેંગ છે એને પકડવા માટે બાંગરવાએ જમીન આસમાન એક કરી દીધો. એક સમય એવો પણ હતો જ્યારે આસારામને બધાય ભગવાન ગુરુ માનતા હતા. એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે પત્રકાર દૂધનો ધોયેલો નથી. ગુજરાતનો જે સ્વતંત્ર પત્રકાર હશે ને એના ઉપર કેસ થયા જ હશે કોઈને કોઈ રીતે. સુરેશ ઉપર 7 કેસ સુધી પોલીસને ખબર જ ન પડી કે આ અસામાજિક તત્વ છે. જ્યારે વાત એને મારવાની આવે છે, ગુદા ભાગમાં પેટ્રોલ છાંટવાની વાત આવે છે, તો પોલીસને એટલો રાઇટ્સ તો કોઈ આપેલો જ નથી, ઇવન કોર્ટને પણ નથી. તો પોલીસને એવી હિંમત ક્યાંથી આવે છે? તમામ પત્રકારો જે જગદીશ બાંગરવાના પક્ષમાં આવી રહ્યા છે, તમામના શબ્દો ક્યાંક ને ક્યાંક એક જેવા જ, પણ પહેલો જે પત્રકારત્વનો ધર્મ છે પીડિત તરફી છે. જે અધિકારીઓ સારું કામ કરતા હોય સરાહનીય હોય, એના વખાણ પણ થવા જોઈએ, પરંતુ એને તમે ભગવાન માની લો એવું ન હોય. ડમી પત્રકારો જેને કહેવાય છે એનો પણ રાજકોટમાં રાફડો ફાટ્યો. અમુક પત્રકારોને એવું થાય છે કે એમણે લઈ લીધું હશે ને અમે રહી ગયા. તો પણ રિપોર્ટમાં એવું આવ્યું છે કે ગુદા માર્ગમાંથી પેટ્રોલના કોઈ સેમ્પલ નથી મળ્યા. કાંઈક વાત છુપાવવા માટે કાંઈક વાત કરવી પડે. જિગ્નેશ મેવાણીએ એક સભામાં એવું કીધું હતું 2 દિવસ પહેલા કે જો હું ખોટો હોઉં તો હું રાજીનામું આપી દઉં. હાથમાં માઇક આવે અને સામે પબ્લિક જોવે એટલે મજા આવે ને બોલે. રાજકોટમાં પોલીસ અધિકારી જગદીશ બાંગરવા પર ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જે સુરેશ વડેચા છે, કોળી સમાજના યુવક અને પત્રકાર, એવા એમના દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે જગદીશ બાંગરવા દ્વારા તેમના પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો, તેમના ગુદામાર્ગ પર પેટ્રોલ છાંટવામાં આવ્યું અને અમુક એવા અમાનવીય કૃત્ય કરવામાં આવ્યા જે કદાચ સાંભળીને પણ રૂવાડા ઊભા થઈ જાય. હવે આ સમગ્ર મામલે 2 ભાગ પડી ગયા છે, લોકોમાં પણ અને પત્રકારોમાં પણ. લોકોમાં પણ એવા 2 ભાગ પડ્યા છે કે એક પક્ષ જગદીશ બાંગરવાના તરફ બોલે છે અને બીજા પક્ષને એવું લાગે છે કે જે સુરેશ વડેચા છે ખરેખર પીડિત છે અને આવા અમાનવીય અત્યાચાર ન જ થવા જોઈએ. બીજી બાજુ મીડિયામાં પણ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે એક પક્ષ જે પીડિતનો આક્રમક રીતે અવાજ ઉઠાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે પોલીસની આવી ક્રૂરતા ન જ હોવી જોઈએ. ત્યાં બીજો એક મીડિયાનો એવો પણ પક્ષ છે જે એવું કહી રહ્યા છે કે જગદીશ બાંગરવા ખૂબ જ પ્રામાણિક અધિકારી છે, તેમણે પહેલાં ઘણા સારા કામ કર્યા છે, એટલે આ મામલે તેમને આડે હાથ ન લેવા જોઈએ. જોકે પત્રકારો દ્વારા કોણ સાચું કોણ ખોટું એના તરફી કોઈ નિર્ણયો ન હોવા જોઈએ, એવા નિવેદન પણ ન હોવા જોઈએ. પરંતુ હાલ જે મીડિયાના 2 ભાગ પડ્યા છે, જે મીડિયા ટ્રાયલ ચાલી રહી છે, તેમજ જે લોકોમાં પણ 2 પક્ષ પડી ગયા છે, તો આ સમગ્ર ઘટના વિશે આટલી ચર્ચા કેમ છે અને આ સમગ્ર ઘટનામાં સાચું કોણ છે ખોટું કોણ છે તે તમામ વિગતે શરૂઆતથી લઈને અત્યાર સુધી જેટલી પણ ઘટના બની તેનું પોસ્ટમોર્ટમ કરીશું, જાણીશું કે હકીકતમાં જગદીશ બાંગરવા સાચા છે કે પછી સુરેશ વડેચા સાચા છે, અને જો બંને ખોટા છે તો પછી આ આખી ઘટનામાં સાચું કોણ છે. તમામ વિશે ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે પત્રકાર સમ્રાટ બૌદ્ધ. નમસ્કાર સમ્રાટભાઈ. જે જગદીશ બાંગરવા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આખી ઘટનામાં જે અમાનવી અત્યાચાર કહેવાય, જે સાંભળીને કદાચ કોઈ દુશ્મને કર્યા હોય તો પણ એ મીડિયાની હેડલાઇન બને, તો આ તો પોલીસ અધિકારી પર આરોપ લાગ્યા છે ને એ પણ એવા પોલીસ અધિકારી જે આઈપીએસ લેવલના છે, યુપીએસસી ક્રેક કરીને આઈપીએસ બનેલા પોલીસ અધિકારીને એમના પર આવા જઘન્ય અપરાધના જે આરોપ લાગે, તો શું કહેવું છે તમારા સમગ્ર ઘટના વિશે? પોલીસ કોઈ પણ હોય, આઈપીએસ હોય કે નાનામાં નાનો એક કોન્સ્ટેબલ હોય, એમની પોતાની ફરજ છે કે આ સમાજ માટે કામ કરે. અત્યારે થઈ રહ્યું એવું છે કે જે રીતે પોલીસનો હોદ્દો વધે છે એ રીતે એના માપદંડો પણ વધે છે. નાનો કોન્સ્ટેબલ હોય તો નાની રીતે જે નાના માણસો છે એને હેરાન કરતો હોય છે, આપણે જોતા હોય છે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયોઝ ઘણા બધા આવે છે. બીજી વસ્તુ કે અધિકારી હોય છે તો અધિકારી એક લેવલના લોકો સાથે આવી રીતના કરતા હોય છે, આપણે ઘણી વખત જોતા હોય છે.
વારંવાર આવા કિસ્સાઓ આવી રહ્યા છે અને લોકો પણ ઘણા બધા એવા કહી રહ્યા છે કે ભાઈ પોલીસ આપણી નોકર છે, આપણે રાજા નથી આપણી કે એ જે કે એ રીતને જ ચાલવું. બીજી વસ્તુ, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જે પોલીસ છે એ કાયદાનું કામ કરે છે, કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. આપણે ઘણા વર્ષો ત્યાં જોઈએ છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે ગેંગવોરની વાતો ચાલે છે, મારામારીની વાતો ચાલે છે. ઘણા બધા એવા લોકો છે જે બેફામ થઈ ગયા છે, અસામાજિક તત્વો. એને ડામવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ નિષ્ફળ છે. પરંતુ જ્યારે એના ઉપર પોલિટિકલ પ્રેશર આવે છે ત્યારે આ જ પોલીસ એનો 24 કલાકમાં હિસાબ લે છે. જેમ જેમ આપણે જે બાંગરવાની વાત કરીએ, ડીસીપી બાંગરવાની વાત કરીએ છીએ, એવું કહેવામાં આવે છે કે રાજકોટમાં કુખ્યાત જે ગેંગો હતી એને પકડવામાં આવી છે બાંગરવા દ્વારા, એની ટીમ દ્વારા. પરંતુ અત્યાર સુધી તો રાજકોટ પોલીસ શું કરી રહી હતી? 50થી વધુ જેના ઉપર ગુનાઓ હોય એ ટીમ જે ગેંગ છે એને પકડવા માટે બાંગરવાએ જમીન આસમાન એક કરી દીધો. તો ત્યાં સુધી રાજકોટ પોલીસ ચૂપ બેઠી હતી. 50 ગુના થયા ત્યાં સુધી એને ખબર નહોતી. એટલે વાત એવી છે કે પોલીસની જે આરોપ લાગે છે દર વખતે કે ભાઈ પોલીસ જે આરોપીઓ છે, જે અસામાજિક તત્વો છે, જે માફિયાઓ છે એની સાથે થઈ જાય છે. પણ ઘણા બધા પોલીસ અધિકારીઓ એવા પણ છે કે જે ખરેખર સમાજનું કામ કરે છે. આ જે ઘટના બની એમાં એવું એક પાસું એવું છે કે જે પત્રકાર આરોપ લગાવી રહ્યો છે એ પોતે ખંડણી માંગતો હતો અને ખંડણી માંગવાના આરોપસર એને લઈ જવામાં આવ્યો હતો ને પછી એની પર એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે પત્રકાર દૂધનો ધોયેલો નથી, એટલે એની તરફી બહુ ના નિવેદનો કરાય કે પછી એના તરફી બહુ વિડીયોઝ ના બનાવાય કે રિપોર્ટ્સ કવર ના કરાય. એક પત્રકારનો જ પક્ષ છે જે આ પ્રમાણે વાત કરી રહ્યો છે. પત્રકારમાં બેન એવું છે કે ગુજરાતનો જે સ્વતંત્ર પત્રકાર હશે ને એના ઉપર કેસ થયા જ હશે કોઈ ને કોઈ રીતે. જે લોકો વિરોધ કરી રહ્યા છે એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક કેસ હશે, ખંડણીના હશે, માનહાનિના હશે, મારામારીના હશે, ઘણા બધા કેસો હશે. તો શું આપણે એને પણ દોષિત ગણી લેવા? કેસ તો હોવાના, સ્વાભાવિક વસ્તુ છે. અને પર્ટિક્યુલર આ જે સુરેશની વાત કરવામાં આવે છે તો સુરેશ ઉપર 7 કેસ હતા, મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી 7 કેસ સુધી પોલીસને ખબર જ ન પડી કે આ અસામાજિક તત્વ છે. શા માટે અરજીના આધારે એની ધરપકડ કરવામાં આવે છે, એને મારવામાં આવે છે એવો આરોપ લાગે છે. તો અત્યાર સુધી પોલીસને ખબર જ નહોતી કે આ જે પત્રકાર છે એ તોડબાજ છે. અને ઠીક છે, હાલો તોડબાજ છે એના ઉપર તમે કાનૂની કાર્યવાહી કરો, પરંતુ જ્યારે વાત એને મારવાની આવે છે, ગુદ્દા ભાગમાં પેટ્રોલ છાંટવાની વાત આવે છે તો પોલીસને એટલો રાઇટ્સ તો કોઈ આપેલો જ નથી. ઇવન કોર્ટને પણ નથી. કોર્ટ પણ આવી કોઈ સજા જ ન કરી શકે. તો પોલીસને એવી હિંમત ક્યાંથી આવે છે કે આ પ્રકારની સજાઓ કરે? જો આ આરોપ લાગી રહ્યા છે તો પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આમાં સંડોવાયેલી હોઈ શકે એમ છે. અને વાત રહી પત્રકારોની, તો પત્રકારો કે છે કે ભાઈ ભૂતકાળમાં ઘણા બધી ગેંગનો એની ગેંગવોર જે થતા હતા એને બંધ કરાવ્યા, ગેંગના જે મેન માફિયાઓ હતા, જે ગુંડાઓ હતા એને પકડી પાડ્યા. પહેલાની વાત યાદ કરી અને અત્યારે જે કદાચ ને એમણે કરેલું હોય કે ન કરેલું હોય એ તપાસનો વિષય છે. કદાચ ને કરેલું હોય તો એની વાહવાહી કરવી જોઈએ, ન કરવી જોઈએ. કારણ કે એક સમય એવો પણ હતો જ્યારે આસારામને બધાય ભગવાન ગુરુ માનતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારે સીએમ હતા, એ પણ એને પગ પકડીને એને રાખતા હતા કે તમે ગુરુજી જે હો તમે કયો એ કરું. તો અત્યારે બધા કરવા જોઈએ. તો અત્યારે કેમ એને બધા બળાત્કારી કહે છે, હત્યારો કહે છે? તો એના પેલા ગુણ સારા જ હતા, બધા લોકો એને માનતા હતા. તો પછીથી કેમ ખબર પડી કે આને હત્યા કરી છે, બળાત્કાર કરી છે, સૃષ્ટિ વિરુદ્ધનું બાળકો સાથે કૃત્ય કર્યું છે? બરોબર. તો સારા કામ ભૂતકાળમાં કર્યા હોય તો એનો મતલબ એવો નથી કે તમે અત્યારે એને વાગોળો, જે ઘટના છે એને ભૂલાવાની કોશિશ કરો. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે રીતે આઈટી સેલ એક મેસેજ મૂકે છે સોશિયલ મીડિયામાં અને દરેક લોકો આઈટી સેલ સાથે જોડાયેલા લોકો કોપી પેસ્ટ કરે, એ જ રીતે આ કંઈક છે ને આ ઘટનામાં પણ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોપી પેસ્ટ થયું છે. જે પ્રમાણેના મીડિયા રિપોર્ટ સામે આવી રહ્યા છે, જે પત્રકારો વાત કરી રહ્યા છે
એ તમામ પત્રકારો જે જગદીશ બાંગરવાના પક્ષમાં આવી રહ્યા છે તમામના શબ્દો ક્યાંક ને ક્યાંક એક જેવા જ છે. જે વાત મૂકે છે, વાત મૂકવાની છટા એમની જુદી છે, પણ જે વાત છે એ તમામ પત્રકારોની એક જેવી જ છે. અને એક બીજી વાત કહી શકીએ કે મીડિયા ટ્રાયલ આપણે કહીએ તો કંઈ ખોટું નથી, કારણ કે પીડિતની વિરુદ્ધમાં કોઈ દિવસ જે પત્રકારત્વ અમને ભણાવવામાં આવ્યું છે એ પ્રમાણે એવું છે કે હંમેશા પત્રકારોએ પીડિતની વાત મૂકવી જોઈએ. પછી જે પ્રમાણેના તથ્યો સામે આવતા હોય એ પ્રમાણે જે અહેવાલ રજૂ થાય એ અલગ વાત છે, પણ પહેલો જે પત્રકારત્વનો ધર્મ છે એ પીડિત તરફી છે. તો આ વાતાવરણ હમણાં પત્રકારોમાં જોવા મળી રહ્યું છે કે પીડિત વિરુદ્ધ અને અધિકારીની પક્ષમાં મીડિયા ટ્રાયલ ચાલી રહી છે. એટલે ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતમાં કે અમુક અધિકારીઓને લઈને અમુક મીડિયા જે મીડિયાના લોકો છે, આપણા મિત્રો જ કહેવાય, એ લોકો અમુક અધિકારીઓને એટલા ચડાવી દે છે કે એ નાનામાં નાની કોઈ ઘટના, માની લ્યો કે એક કલેક્ટર, કોઈ એક્ઝામ્પલ તરીકે કોઈ કલેક્ટર છે એ એક વિસ્તારમાં જાય છે અને ત્યાં જે કાંઈક રસ્તાના કામ નથી થયા કે એવી બીજી કોઈ સમસ્યા છે, એ સમસ્યાનું સોલ્યુશન કરે છે. એટલે આ બધા મીડિયાવાળા, જેટલા અમુક મીડિયાવાળા જે છે એ લોકો શું કરશે કે એ કલેક્ટરને એટલી વાહવાહી કરી દે કે વાહ, આ કલેક્ટરે તો અહીં પાણી નહોતું આવતું ને ફટાકે પાણી. એ એનું કામ છે, એને કરવું જ પડે. એવું તો નથી કે એનું કામ નથી ને એ કરવું પડે છે, એ એનું કામ છે એટલે કરે છે. બરોબર? જે અધિકારીઓ સારું કામ કરતા હોય, સરાહનીય હોય, એના વખાણ પણ થવા જોઈએ, પરંતુ એને તમે ભગવાન માની લો એવું ન હોય. ને એવું પણ ન હોય કે દરેક વ્યક્તિ હંમેશા સારું કામ કરતો હોય તો એ હંમેશા સારું જ કામ કરે. ઘણી વખત એનાથી ખોટું કામ પણ થતું હોય તો આપણે એને ક્રિટિસાઇઝ પણ કરવા પડે એઝ એ મીડિયા તરીકે. પરંતુ અત્યારે એવું થઈ રહ્યું છે કે આ જે સમગ્ર મામલો છે રાજકોટમાં ભૂતકાળની વાતોને વાગોળી અને પ્રેઝન્ટ જે થઈ રહ્યું છે એને ઢાંકવામાં ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે. તોડબાજ પત્રકાર કેટલો પણ ન હોય, એને ખંડણી માંગી હોય, મર્ડર કરી નાખ્યું હોય, કાંઈ પણ કરી નાખ્યું હોય, તેમ છતાં પણ આવી રીતે ક્રૂરતાભર્યું કૃત્ય કરવું એ પોલીસને ક્યારેય માફ ન કરી શકાય. બીજી વસ્તુ કે હાલમાં ગઈકાલે રિપોર્ટ એવો આવ્યો ડૉક્ટર તરફથી કે આવી કોઈ ઘટના બની જ નથી, એના શરીરના કોઈ પણ ભાગથી એવા સિમ્પટમ્સ મળ્યા જ નથી કે આ પેટ્રોલ છાંટ્યું હોય કે વોટેવર જે પણ વસ્તુઓ થઈ છે. પરંતુ આજે જે આરોપી છે ફરિયાદી છે સુરેશ એવું કહે છે કે આ પ્રકારનો કોઈ સેમ્પલ મારા શરીરમાંથી લેવામાં નથી આવ્યો, એની તપાસ કોઈ કરવામાં નથી આવી. એ એવું કહે છે કે હું 23 તારીખથી દાખલ છું, તો આ રિપોર્ટ ક્યારે થયા છે એ મને ખબર જ નથી. બરોબર? અને બીજી પણ વસ્તુ એ કહે છે કે જો રિપોર્ટ કરવામાં નથી આવ્યા અથવા તો મારા શરીરમાંથી કોઈ સેમ્પલ લેવામાં નથી આવ્યા તો રિપોર્ટ આવે ક્યાંથી? રિપોર્ટ તો નીલ જ આવવાનો છે. અથવા તો અમુક સમય પછી તમે, ઘણી વખત એવું થતું હોય કે કોઈ સાથે દુષ્કર્મ થાય દીકરી ઉપર, કોઈ મહિલા ઉપર, તો એને કહેવામાં આવે છે જ્યાં સુધી રિપોર્ટ ન થાય ત્યાં સુધી તમારે નાહવાનું નથી, એના કપડાં પણ ચેન્જ નથી કરાવવા દેતા. શા માટે? કે એમાં રહેલા જે પણ પાર્ટિકલ્સ છે, એમાં રહેલી જે પણ એવિડન્સ છે એને મેળવવા છે રિપોર્ટથી. હવે આ વ્યક્તિએ ઘણા સમય પછી રિપોર્ટ થાય છે તો આ જે પાર્ટિકલ્સ છે, જે વસ્તુઓ એવિડન્સ છે, એ ક્યાંથી મળવાના એને? આ વસ્તુ પણ ફેક્ટ છે. સાથે પોલીસમાં પણ એ વસ્તુ જોવા મળી રહી છે કે પોલીસ ઘણા સમયથી ખાસ કરીને રાજકોટ પોલીસની વાત થઈ છે કે આ પહેલા પણ 12 લોકોની આસપાસ જે પત્રકારો હતા, જેને પોતાને પત્રકારો કહે છે, એ લોકો ખુલીને ખંડણી માંગી રહ્યા હતા ડૉક્ટર પાસેથી અને ડૉક્ટરને કંઈક 1 કરોડ રૂપિયા પડાવવાની પણ વાત કરી રહ્યા હતા. એ સમયથી લઈને પત્રકારો, જે આ ડમી પત્રકારો જેને કહેવાય છે, એનો પણ રાજકોટમાં રાફડો ફાટ્યો છે. એટલે બે ભાગ થવાનું મેઇન કારણ એ છે કે એક તો આ નકલી પત્રકારોનો રાફડો ફાટ્યો છે. અમુક પત્રકારોને એવું થાય છે કે એમણે લઈ લીધું હશે ને અમે રહી ગયા, એટલા માટે અમુક વિરુદ્ધમાં ચલાવે છે. અમુક લોકો એવા છે કે જેને ખરેખર પોલીસની કામગીરીથી સંતુષ્ટ છે. જેમ કે બાંગરવા છે, ડીસીપી બાંગરવા છે, એ આ કોઈ ગેંગને પકડે છે. હવે એ ગેંગનો જે ત્રાસ છે ત્યાંના લોકો ડીસીપી બાંગરવાથી રાજી રહેવાના, સ્વાભાવિક વસ્તુ છે. કેમ કે એને જે સૌથી મોટી સમસ્યા હતી ડીસીપી બાંગરવાએ એને પૂર્ણ કરી, એટલે એ લોકો રાજી થવાના, એ લોકો એના સમર્થનમાં પણ આવવાના. હવે વાત રહી સામેના પક્ષની. સામેના પક્ષમાં એવું થઈ શકે કે જે વ્યક્તિ પીડિત છે
એની વાત એટલા માટે લોકો ઉઠાવી રહ્યા છે કે ક્યાં તો પોતાની જાતિનો છે અથવા તો એ માનવતામાં માને છે કે ભાઈ આ વ્યક્તિ સાથે ખોટું થયું છે તો અમે એના સમર્થનમાં છીએ, ભલે સામેનો વ્યક્તિ કોઈ પણ હોય. એમાં પણ ઘણા બધા ફાટા જોવા મળી રહ્યા છે કે જ્યાં સુધી એની તપાસ ન થાય, જેમ કે સૌથી પહેલા આ મુદ્દાને ઉઠાવનારા જિગ્નેશ મેવાણી, એકમાત્ર ગુજરાતનો ધારાસભ્ય કે જેમણે આ મુદ્દાને ઉઠાવ્યો, આક્રમક રીતે ઉઠાવ્યો. એ બાદ ગુજરાતના બધા જ જે પોલિટિકલ પાર્ટીઓ છે, ધારાસભ્યો છે, નેતાઓ છે, વિમલ ચુડાસમા ત્યાં મળવા જાય છે, કુંવરજી બાવળિયા ત્યાં મળવા જાય છે, પછી ઋત્વિક મકવાણા ત્યાં મળવા જાય છે. એટલે ઘણા બધા નેતાઓ વાત કરે છે અને મળે છે. એટલે તકલીફ એ છે કે બાંગરવાનું કહેવાનું અલગ છે, જિગ્નેશ મેવાણીનું કહેવાનું અલગ છે, એના જિગ્નેશ મેવાણીના સમર્થકો છે એનું પણ કહેવાનું અલગ છે. એટલે બધાય પોતપોતાની રીતે સાચા છે. જે સમર્થન કરી રહ્યા છે એ પણ સાચા છે, મીડિયા સિવાયની વાત કરું છું, એ પણ સાચા છે. જે સુરેશનો સમર્થન કરી રહ્યા છે એ પણ સાચા છે. હવે આમાં મેઇન ભૂમિકા મીડિયાની આવે છે. મીડિયા, જેમ તમે કીધું કે મીડિયા ટ્રાયલ ચલાવે છે, મીડિયા ટ્રાયલ ચલાવે છે એની અસર મોટા પાયે થાય કે જે વ્યક્તિને તમે આરોપી તરીકે ગણો છો, મીડિયા એને આરોપી ગણતી જ નથી. અને 24 કલાક અલગ અલગ મીડિયા થ્રુ કે જેને તમે માનો છો, તમે દરરોજ જોવ છો, એ તમામ મીડિયા જ્યારે એકને એક વસ્તુનો મારો કરે છે ત્યારે લોકોના મનમાં પણ અસમંજસ પેદા થાય કે ભાઈ ખરેખર ડીસીપી બાંગરવાએ કાંઈ કર્યું જ નથી. અને જે સામેનો વ્યક્તિ છે, જે ખુદ ફરિયાદી છે, એ જ તોડબાજ છે. એનો મતલબ એ નથી કે એ તોડબાજ હોય, હત્યારો હોય, દુષ્કર્મ કર્યું, કાંઈ પણ કર્યું હોય, પણ એને મારવાનો અને આ રીતે મારવાનો તો જરાય અધિકાર નથી. હા, એટલે બીજી વસ્તુ એ પણ છે કે ચલો કદાચ એવું માની લઈએ કે રિપોર્ટ સાચો છે, કદાચ આપણે ફરિયાદીનું પણ નથી માનતા કે ચલો રિપોર્ટ નથી લેવામાં આવ્યો, માનીએ કે એ તોડબાજ છે ને કદાચ ખોટું બોલે છે, પહેલાથી ખોટું બોલે છે ને અત્યારે બી, તો પણ રિપોર્ટમાં એવું આવ્યું છે કે ગુદામાર્ગમાંથી પેટ્રોલના કોઈ સેમ્પલ નથી મળ્યા. મારવાની વાત તો હજુ સાચી છે અને ફ્રેક્ચર થયું છે એ વાત પણ સાચી છે. તો પછી હજુ એ વાત તો ત્યાંની ત્યાં જ છે કે પોલીસ ક્રુઆલિટી તો થઈ જ છે. તો પોલીસ ક્રુઆલિટી પર તો હજુય જે પક્ષ જગદીશ બાંગરવાનો સમર્થન કરે છે એ લોકો પોલીસ ક્રુઆલિટી પર તો હજુય નથી બોલી રહ્યા. એટલે એમાં એવું છે કે કાંઈક વાત છુપાવવા માટે કાંઈક વાત કરવી પડે. તમને એક મસ્ત ઉદાહરણ આપું. એક વ્યક્તિ, એના છોકરો છે ને એટલો વાદે ચડ્યો કે મારે ચોકલેટ જ જોઈએ છે. નાનું બાળક હતું, એ કે મારે ચોકલેટ જ જોઈએ. હવે એની પપ્પાની કન્ડિશન એવી ખરાબ કે એ ચોકલેટ લઈ ન શકે, એટલે એને ખાંડ આપી. તો ખાંડથી માયનો નહીં, મારે જોઈએ છે ચોકલેટ. ઘણો પ્રયત્નો કર્યો, એના પત્નીએ ઘણો પ્રયત્ન કર્યો કે આને ચોકલેટ આપીને મનાવી લઈએ, પણ ચોકલેટના પૈસા નહોતા એને. કાગળ આપ્યું, રેપર આપ્યું, છતાંય માયનો નહીં. આખરે એના બાપાએ કંટાળીને યુક્તિ કરી, એવો જુગાડ કે માઇન્ડથી એવું વિચાર્યું, એટલે એ છોકરાને ઉપાડીને કબાટ એક હતો એ કબાટ ઉપર બેસાડી દીધો. હવે થયું એવું કે એ છોકરો ચોકલેટ ભૂલી ગયો અને એને કબાટની નીચે ઉતારવાની વાત આવી કે મને નીચે ઉતારો, હું પડી જાય, નીચે ઉતારો, નીચે ઉતારો. નીચે ઉતારીને 10 મિનિટ ત્યાં રાખ્યો ને તો એ ચોકલેટ નથી ભૂલાઈ ગઈ, કબાટ ઉપરથી નીચે ઉતારી લીધો. એટલે કોઈ વાતને ભૂલાવા માટે બીજી વાત કરવામાં આવે છે. વર્ષોથી આપણે જોઈએ છીએ કે ઘણા બધા આપણા જે પ્રાથમિક મુદ્દાઓ છે એ ચાલી રહ્યા છે. પ્રાથમિક મુદ્દાઓની સામે બીજા એવા ઘણા મુદ્દા ઊભા કરવામાં આવે છે જેના કારણે તમે ભૂલી જાઓ. એટલે દર વખતે નેતાઓમાં પણ આ થાય છે, અધિકારીઓમાં પણ આ થાય છે કે કોઈ એક્ઝામ્પલ તરીકે કે એક અધિકારી કોઈ છે એના ઉપર આરોપ લાગે છે, બીજે જ દિવસે એ અધિકારી રેડ પાડે છે. એટલે એ આરોપ લાગે છે ભૂલાઈ જાય, રેડ પાડે છે એ મીડિયામાં ચગવાનું છે. એટલે દર વખતે આ જ થાય છે કે એક વસ્તુ જે આરોપો લાગે છે એને ભૂલાવવા માટે બીજે પ્રી પ્લાનિંગ હોય જ છે કે ભાઈ આવું થશે તો અમે આવું કરશું. તમે જિગ્નેશ મેવાણીની વાત કરી કે જિગ્નેશ મેવાણી શરૂઆતથી જ આ મુદ્દે આક્રમક રૂપે વિરોધ કરી રહ્યા છે. એમનું કહેવાનું એવું જ છે કે પોલીસ આ પ્રકારે ક્રુઆલિટી કરી જ ના શકે, કોઈ પણ કારણ કેમ ના હોય, અને ખૂબ સારી રીતે લડી રહ્યા છે. હવે પત્રકારોનો જ એક પક્ષ એવો છે કે જિગ્નેશ મેવાણીએ એક સભામાં એવું કીધું હતું 2 દિવસ પહેલાં કે જો હું ખોટો હોઉં તો હું રાજીનામું આપી દઉં. એટલે પત્રકારનો એક પક્ષ એવો છે કે જે જગદીશ બાંગરવાને સાઈડમાં મૂકી દીધા, સુરેશ વડેચાને સાઈડમાં મૂકી દીધા અને એવું ચાલુ કર્યું કે હવે જિગ્નેશ મેવાણી રાજીનામું આપે.
જિજ્ઞેશ મેવાણીની રાજીનામું આપવાની જે વાત એમને કરી છે, અને ખાસ તો આમ નોર્મલી એવું હોય કે કોઈ પણ નેતા હોય ને બોલવાનો વિશ્વાસ ન હોય આપણે, બરાબર, એ તો બોલતા હોય, બફાટું મારતા હોય, એમ કે હાથમાં માઇક આવે અને સામે પબ્લિક જોઈએ એટલે મજા આવે એમ બોલે, એનો વિશ્વાસ ન હોય. પરંતુ જિજ્ઞેશ મેવાણીએ આ વાત એટલા માટે હું એને સિરિયસલી લીધી મેં પણ, કે જો આ ખોટું હોય તો હું રાજીનામું આપી દઈશ એમ. આજે જ એમણે એક વાત કરી હતી કે ભાઈ ઓછામાં ઓછા 2 ડઝન લોકો આનાથી પ્રતાડિત છે, ડીસીપી બાંગરવાથી, ઇવન ડૉક્ટર સુધીની વાત. ડૉક્ટરને પણ ગુજસી ટોકના કદાચ મને ખોટું નથી તો ગુજસી ટોકના કેસમાં ફસાવાની વાત કરી છે. ડીડી સોલંકી જે રાજકોટના દલિત આગેવાન છે એને પણ ગુજસી ટોકના કેસમાં ફસાવાની વાત કરી છે. એટલે આ બાબતે ઘણા બધા એમની પાસે કેસ છે એવું મને લાગે છે. અને એમણે ત્યાં સુધી કીધું છે કે મારી પાસે આ બધી વસ્તુના પુરાવા સહિત આવવાના છે. ઘણા લોકો એમની સાથે વાત કરી રહ્યા છે અને હજી એ વસ્તુ ખોલવાની બાકી છે. એટલે માન્ય નથી, જે રીતે પત્રકારો કહે છે કે ભાઈ હવે એને રાજીનામું આપી દેવું જોઈએ, એ રાજીનામાની વાત કરે છે, એવો વ્યક્તિ આ રીતે રાજીનામું આપે એ આક્રોશમાં ન કે, પરંતુ એની પાસે કદાચ ક્યાંક એવા પુરાવા હોઈ શકે અને રિપોર્ટ બદલાવાની એવું તો બધી ઘણી બધી વસ્તુઓ આપણા સિસ્ટમમાં ચાલે છે અને વર્ષોથી ચાલે છે. એટલે એ કોઈ નવી નવાઈ નથી કે ભાઈ રિપોર્ટ નોર્મલ આવવા કે પેલી વસ્તુ થવી, આરોપો લાગવા. એટલે જિજ્ઞેશ મેવાણીનું ખાસ કરીને એવું રાજીનામાની વાત તો અત્યારે બધી પાયા વિહોણી છે, એટલે પત્રકારો પોતાના વ્યૂ માટે બધું કરી શકે, પરંતુ એના કેવા પ્રમાણે, જિજ્ઞેશ મેવાણી કેવા પ્રમાણે લગભગ 2 ડઝન જેવા કેસીસ હજી એમની સામે છે કે ડૉક્ટરની પર્ટિક્યુલર ડૉક્ટરની વાત કરી છે, એણે ડીડી સોલંકીની વાત કરી છે. તો હોઈ શકે કે ભાઈ આગળના કંઈક દિવસોમાં કંઈક નવા મોટા ખુલાસા થઈ શકે. પત્રકારોમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, જે પ્રમાણે નેતાઓના વિડીયોઝ પહેલાં ચાલતા કે આ નેતા કંઈ પણ કરે તો લઈ લેવાનું, એમની ગાડી નીકળે તો લઈ લેવાનું, એ કંઈક ચાલીને કંઈક કામ કરવા જાય તો લઈ લેવાનું, એવું બધું પહેલાં પત્રકારોમાં ચાલતું. હવે પત્રકારોનો ટ્રેન્ડ એવો બદલાયો છે કે અધિકારીઓ પર શિફ્ટ થઈ ગયા છે. અધિકારી કોઈ કામ કરવા જાય તો પછી એનો વિડીયો લઈને ચલાવવાનો, થંબનેલમાં અધિકારીનો ફોટો રાખવાનો, કારણ કે અધિકારીના ફોટાથી વ્યૂઝ આવશે. અધિકારી ગેમ રમતા હોય, ચેસ રમતા હોય, કોઈકને મળવા જતા હોય, કોઈક નેતા સાથે વાતચીત થઈ હોય, કોઈ મંચ ઉપર બેઠા હોય, જાત જાતના એંગલ્સ નીકળવાનું ચાલુ થઈ જાય. નેતાઓ પછી અધિકારીઓના પહેલાં ચાલુ થઈ જાય. એક આ ટ્રેન્ડ મીડિયામાં, ખાસ કરીને ડિજિટલ મીડિયામાં કેમ ચાલુ થયો છે? એનું કારણ છે, એક તો લોકોને જોવાની મજા આવે છે. તમારા ગામમાં શું થાય મને પંચાયત કરવાની મજા આવે, બરોબર. અધિકારીઓ, ઘણા બધા અધિકારીઓ છે જે આઈપીએસ અધિકારીઓ છે, આઈએસ છે, બીજા ઘણા બધા અધિકારીઓ છે જે ગુજરાત સરકારમાં કામ કરે છે. એ લોકોને ખુદને ખબર નથી હોતી કે મીડિયા અમને એટલું ચગાવી દેશે. એ માત્ર એનું કામ કરતા હોય. મકવાણા સાહેબ છે સુરેન્દ્રનગરમાં, તો એનું એ કામ કરતા હોય છે. હવે એક અધિકારી તરીકે કામ કરવું એની ફરજ છે. નથી કરતા ઘણા બધા અધિકારીઓ, તો એ નથી કરતા, પણ એ અધિકારીનું જે કામ છે એ કરતા હોય, એમાં કંઈ મોટી વાત નથી, બરોબર. હવે તમે એને એક ભગવાન તરીકે સ્વીકારી લ્યો, અથવા તો મીડિયામાં તમે એટલો શું કહેવાય મસાલો આપી દો કે આ અધિકારી જેવું તો કોઈ જ નહીં. એવું ન હોય. ઘણા બધા અધિકારીઓ, જેમ મકવાણા સાહેબની મેં વાત કરી, નો ડાઉટ કામ કરે છે, બરોબર. પણ એ સિવાયના મકવાણા સાહેબ જેવાય ઘણા બધા અધિકારીઓ હશે જે કામ કરતા હશે, જે કોઈને દેખાતા જ નથી, કેમ કે એને પીઆરની જરૂર નથી, પીઆર કરતા નથી, એના કોઈને મીડિયાના ધ્યાનમાં નથી આવ્યા. અથવા તો જે પ્રમાણેની આખી વાતચીત થઈ કે મીડિયા ટ્રાયલથી લઈને જગદીશ બાંગરવાનો કેસ છે કે કદાચ એણે ખંડણી માંગી છે, એ પ્રમાણેના જે આરોપ છે, પત્રકારો જે પ્રમાણેની વાત કરી રહ્યા છે, પત્રકારોમાં જે 2 ભાગ પડી ગયા છે, તમામ વિશે વાત કરી. પરંતુ હજુ વાત ત્યાં જ અટકેલી છે કે પોલીસને ક્રૂરતા કરવાનો તો અધિકાર છે જ નહીં. કદાચ જો એણે ખંડણી માંગી પણ હોય તો પણ જે ઢોર મારવાની વાત છે એ ખોટી જ છે, ખોટી હતી અને ખોટી જ રહેશે.
બીજી વાત કે જે પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પેટ્રોલના અંશ મળ્યા નથી કે એવું કોઈ મેડિકલ રિપોર્ટમાં નથી મળ્યું, અને જે પ્રમાણે ફરિયાદી કહી રહ્યા છે કે એવો કોઈ રિપોર્ટ લેવામાં જ નથી આવ્યો, તો એક મોટો પ્રશ્ન, કાયદાકીય ગૂંચવણ અહીંયા ઊભી થાય છે કે આ બધું ક્યારે થયું, અને જો ફરિયાદીને કેમ નથી ખબર કે એમના રિપોર્ટ થયા છે તો ક્યારે થયા છે ને કેવી રીતે થયા છે. એટલે આ એક મોટો પ્રશ્ન છે. જગદીશ બાંગરવાની આખી જે કાર્યવાહી અત્યાર સુધીની સામે આવી એ આખી પ્રશ્નાર્થ ચિહ્નના ઘેરામાં છે, કારણ કે શરૂઆતથી લઈને અત્યારે સુધીમાં કોઈ એવી સ્પષ્ટીકરણ ના પોલીસ તંત્રમાંથી આવ્યું છે, ના ગૃહ રાજ્યમંત્રી તરફથી આવ્યું છે. જે પ્રમાણેના રાજકોટમાં અવારનવાર કેસ સામે આવી રહ્યા છે, પોલીસ ક્રૂરતાના એક ખૂબ જ ગંભીર મુદ્દો છે, ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, અને જો આ પ્રમાણે પોલીસ કાર્યવાહી કરતી રહેશે તો લોકશાહીની દ્રષ્ટિએ આ ખૂબ જ શરમજનક વસ્તુ છે કે આ પ્રકારેની જો કાયદો પોલીસ હાથમાં લઈ લેશે તો પછી ન્યાય માટે જનતા ક્યાં જશે. જગદીશ બાંગરવા પર જે આરોપો લાગ્યા છે તે કઈ દિશામાં હવે તપાસ થાય છે, તેમાં આગળ નવું શું ખુલાસા થાય છે તે ભવિષ્યમાં જાણ થશે. જે પ્રમાણે તપાસ આગળ વધશે એ પ્રમાણે હાલ આ જે સમગ્ર મામલો છે તેના વિશે ચર્ચા કરી. કોણ સાચું છે કોણ ખોટું છે આ ચર્ચા પરથી તમે નક્કી કરજો. અને પત્રકારોમાં બે જે ભાગ પડ્યા છે, તો તમે કોઈ પણ અહેવાલ જોતા હોય તો તમારી એક નૈતિક જે ફરજ છે એ જોજો કે પોલીસ ક્રૂરતા વિશે તમે શું માનો છો એ મગજમાં રાખીને અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈ પણ અહેવાલ કેટલો સાચો કેટલો ખોટો તે જોઈને સમજીને તમે કોઈ પણ આગળ જે નિર્ણય લો કે પર્સપેક્ટિવ બાંધો એ તમારા ઉપર રહેશે. હાલ અમે આ જે બે ફાટા પડ્યા હતા ને લોકોનામાં પ્રશ્નાર્થ હતો કે કોણ સાચું કોણ ખોટું, એ વિશે અમે ચર્ચા કરી. સમગ્ર ચર્ચા તમને કેવી લાગી? આખો જે કેસ છે સુરેશ વડેચાવાળો એ વિશે તમે શું માનો છો? જગદીશ બાંગરવા પર જે આરોપ લાગ્યા છે તે વિશે તમે શું માનો છો? તમામ જે ઘટના છે તમારા જે મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચર્ચા કેવી લાગી? ચર્ચામાં તમારે કોઈ પ્રશ્નો હોય તો તમારા પ્રશ્નો અને તમારા મંતવ્યો બંને અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.